સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ. મારું નામ આદિત્ય મહેતા છે અને હું પ્રબોધમ યુવક મંડળ બોરીવલીમાં સભા ભરું છું. 2015ના નવેમ્બર એન્ડમાં મેં મારી ફર્સ્ટ સભા અટેન્ડ કરી હતી અને જ્યારે મેં સેકન્ડ સભા અટેન્ડ કરી ત્યારથી જ સમયનું અનાઉન્સમેન્ટ ચાલુ થઈ ગયું હતું. એટલે મેં તો ડિસાઈડ કરી લીધું હતું કે હું આ સમયમાં નથી જવાનો. ધ રીઝન કે 4th જાન્યુઆરી 2016ના મારો બર્થડે હતો અને 3rd જાન્યુઆરી 2016 સન્ડેના દિવસે સમયો હતો અને એ જ દિવસે જે ત્યારે મારી ગર્લફ્રેન્ડ હતી એને મારા માટે બર્થડેનું ગ્રેટ સેલિબ્રેશન પ્લાન કર્યું હતું. પણ સ્વામીજીનું પ્લાનિંગ એવું કે મારા બર્થડેનું સેલિબ્રેશન ગ્રેટ નહીં પણ એમને ગ્રાન્ડ લેવલ પર કરવું હતું. એટલે જ્યારે મારા જે બે ફ્રેન્ડ્સ છે શિવાંગભાઈ અને મૌલિકભાઈ એમને આવીને મને કીધું કે આ સમય તો તમારે અટેન્ડ કરવો જ જોઈએ અને એ સમયનો મહિમા સમજાવ્યો. એના પછી જે અમારા લીડર છે સભાના રાજભાઈ ઠક્કર એમને પણ સમયનો ખૂબ મહિમા સમજાવ્યો. એટલે મેં વિચાર્યું કે આ સમય તો અટેન્ડ કરવો જ પડે. અને જ્યારે અમે લોકો સમયમાં ગયા અને અમે લોકો અમારી જગ્યા પર સેટલ થયા અને એમના પછી સ્વામીજીની એન્ટ્રી થઈ. ખૂબ સુંદર નૃત્ય પછી સ્વામીજીએ હાથ જોડીને ખૂબ સરસ સ્માઇલનું દર્શન આપ્યું. એ સ્માઇલને જોઈને હું એકદમ ખુશ થઈ ગયો. મને ખુશીના આંસુ આવવા માંડ્યા. એ સ્માઇલનું જે દર્શન હતું દેટ વોઝ લાઈફ ટ્રાન્સફોર્મિંગ ફોર મી. જ્યારે એવું ફીલ થયું કે આ સ્માઇલના દર્શન તો મને ડેફિનેટલી ક્યારેય નથી ભૂલવું. અને કદાચ એવું પણ હોઈ શકે કે સ્વામીજીને એ મને ગિફ્ટ આપવી જ હતી એટલા માટે જો સમયમાં ત્યાં પહોંચ્યો હતો. એટ ધી એન્ડ જ્યારે હું મુંબઈ આવ્યો સમયો અટેન્ડ કરીને તો ગર્લફ્રેન્ડ તો જતી રહી કેમ કે મેં એમના જોડે સેલિબ્રેશન નહોતું કર્યું. પણ એ સ્વામીજીનું જે સ્માઇલ છે એ આજ દિન સુધી મારા સાથે છે એન્ડ આઈ એમ શ્યોર આગળ પણ મારી સાથે જ રહેશે. તો જેમ સ્વામીજી આવો અદ્ભુત મહોત્સવ ઉજવતા હતા એ જ લેગેસીને કન્ટિન્યુ કરતા આજે પ્રબોધ સ્વામીજી પણ એવો જ અદ્ભુત મહોત્સવ ઉજવી રહ્યા છે. તો ચાલો આપણે બધા હરિપ્રબોધમ યુવા મહોત્સવ 2024માં જઈએ અને એવી જ પ્રબોધ સ્વામીજીની પણ સ્મૃતિના દર્શન કરીએ.